8 ગુજરાતી મીડિયમનું આપણે પેપરની આજે ચર્ચા કરવાની છે અને આખું પેપર ઝડપથી સોલ્વ કરીશું. વધારે સમય નહીં બગાડીએ અને પેપર એકંદરે ઇઝી હતું, એટલું બધું ટફ હતું નહીં. વિકલ્પોમાં જો એ કોઈ સંખ્યા હોય તો a ગુણ્યા 0 ની કિંમત હંમેશા શું મળે? તો 0 મળે. -8/12 સંક્ષેપ સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આવે. તો છેદની વાત કરી છે, તો અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું? તો આનું સાદુરૂપ આપવું પડે. આનું સાદુરૂપ એટલે આ રીતે અપાય 8/12. તો હવે છેદ ઉડાવીએ આપણે, તો 4 દુ 8, 4 તરી 12, 4 4 ઉડી ગયા. -2/3. તો ઓપ્શનમાં છેદ શું છે? 3. નીચે પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? હવે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા આ કેવી સંખ્યા છે? ધ્યાનથી જુઓ, તો આ પૂર્ણાંક સંખ્યા છે, આ અપૂર્ણાંક છે, આ મિશ્ર સંખ્યા એટલે કે સમય સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો પૂર્ણ સંખ્યા શરૂ થાય 0 થી લઈને અનંત સુધી. ચલો, એક સમીકરણ આપ્યું છે 0.7x + 5 બરાબર 0.3x + 10 નું સરળ સ્વરૂપ જણાવો. તો આપણે એક કામ કરીએ, આને ઓપન જ રહેવા દઈએ આ ટેબને, અને અહીંયા આની અંદર એક ક્વેશ્ચન લખીએ. ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. ક્વેશ્ચન શું છે? યસ, 0.7x + 5 બરાબર 0.3x + 10. તો x વાળા પદ આપણે જેવું શીખવાડ્યું છે એ રીતે શું કરવાના? એક બાજુ 0.4x x બરાબર 5/0.4, 4 ગુણ્યા 10, છેદનો છેદ અંશમાં જતો રહે, 25/2. હવે આ x ની કિંમત આવી, પણ સર અમને તો ઓપ્શનમાં આવું આપ્યું જ નથી, તો આ ભાગાકારનો આ બાજુ જતો રહે, તો 2x બરાબર 25. તો આવો કંઈક ઓપ્શન છે? જોઈએ તો બિલકુલ છે, 2x બરાબર 25. એક ચલ સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય? તો 1. નિયમિત બહુકોણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે. તો નિયમિત બહુકોણ, તો પહેલા તો નિયમિત બહુકોણની પહેલી શરત શું કે બધા ખૂણા સરખા હોય. બધા ખૂણા સરખા હોય તો સમબાજુઓ, બાજુઓ બી કેવી હોય? સરખી. અને ખૂણા સરખા હોય એટલે સમકોણીય. બહિર્મુખ બહુકોણના વિકર્ણ બહુકોણના ખાલી જગ્યા ભાગમાં હોય છે. તો બહિર્મુખ બહુકોણના વિકર્ણો બહુકોણના અંદરના ભાગમાં હોય. કાગળ એ એક કેવી સપાટી છે? તો સમતલ. 90% ખૂણો ધરાવતી માહિતી પાઈ ચાર્ટમાં, હવે વર્તુળમાં 90%, તો આ કેટલી ટકા જગ્યા રોકે? 25%. ટોટલ 100, તો 100%નો આ ચોથો ભાગ છે, 25% થાય. ચલો, એના પછી સમતોલ પાસાને એકવાર ઉછાળતા પાસા ઉપર 1 મળે તેની સંભાવના કેટલી? તો સમતોલ પાસા પર એકવાર ઉછાળતા પાસો એકવાર મળે એની 1/6. હવે સાવ પપલું MCQ હતા, MCQ નું ટોટલ તમે કરી શકો છો. હવે આ ખાલી જગ્યા, આ શેનો ઘન છે? 7 નો ઘન છે. ઘનમૂળ ઉડી ગયું, જવાબ શું આવે? 7. સમીકરણ x - 5/3 બરાબર x - 3/5. એનો ઉકેલ શું થાય? આની સાથે, આની સાથે, આની સાથે, આની સાથે. તો આપણે કરીએ તો શું થશે? 5x - 25 બરાબર 3x - 9. એટલે કે આ ત્રગડો આ બાજુ ગયો, તો 2x બરાબર -9 + 25, 16, x બરાબર 8. તો
તો જવાબ શું આવે? x બરાબર 8. શું જવાબ આવે? ચલો, સિક્કો ઉછાળવાના પ્રયોગમાં હેડ કે ટેલ મળવો એ એક શું છે? તો એક ઘટના છે. ખાલી જગ્યાએ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ચલો, આ દાખલો આપણે અહીંયા ગણીશું. 0.5x 0.5x વત્તા શું હતું? પેપર જોઈ લેવાનું. 1 બરાબર 3x છેદમાં 2 બરાબર વત્તા 4. તો 0.5x વત્તા 1 બરાબર 3x વત્તા 8 છેદમાં 2. લસા લીધો. શું લીધો? લસા. છેદ સરખા કરવા માટે શું કરવું પડે? લસા લેવો પડે. હવે આ ભાગાકારનો બગડો છે, આ બાજુ જશે તો શું થશે? ગુણાકારમાં. આનું આની સાથે, આનું આની સાથે. હવે 0.5 5 ના છેદમાં 10 ગુણ્યા 2 વત્તા 2 એકા 2. તો 2 પંચા 10, 5 એકા 5. તો શું રહી ગયું? 1x. હવે આ બાજુ ગયો, આ બાજુ આવ્યો. 2x બરાબર -6, x બરાબર -3. તો x બરાબર શું જવાબ આવશે? -3. તો આનો જવાબ થઈ ગયો તમારો -3. શું થઈ ગયો? ચલો, જો એક પ્રકારની સંખ્યાને પોતાની જ સાથે 3 વાર ગુણવાથી તે સંખ્યાનો ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે, તો ઘન પ્રાપ્ત થાય. શું થાય? કેવી રીતે? તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો 1 નો ઘન 1. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 નો ઘન 8. ચલો, વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી જવાબ શોધવાનો છે. ચલો, આને બી ગણીએ આપણે. વિભાજનનો નિયમ શું કહે છે? તો 3/7 ગુણ્યા 5/9. અચ્છા, સોરી, આ બીજો દાખલો છે. દાખલો છે 7/5 ગુણ્યા -3/12 વત્તા 7/5 ગુણ્યા 5/12. હવે વિભાજનનો નિયમ વાપરવાનો છે. તો વિભાજનના નિયમમાં શું થાય? આ કોમન નીકળી જાય. શું કોમન નીકળી જાય? 7/5 7/5. એટલે અંદર શું થાય? વત્તા 7/5 છેદમાં 12 -3 વત્તા 5 2/12 7/5 2 6 12 7/6 પંચા 30. જવાબ શું આવ્યો? 6 પંચા 30. કેટલો આવ્યો? 6 પંચા 30. ચલો, અહીંયા આ દાખલો આ રીતે કરવાનો હતો. સર, અમે ડાયરેક્ટ કર્યો છે, નહીં માર્ક્સ મળે ભાઈ. વિભાજનનો નિયમ એટલે વિભાજનનો નિયમ જ વાપરવાનો. ચલો, કોઈ વાંધો નહીં. નેક્સ્ટ, એના પછીનો દાખલો. એના પછીનો દાખલો શું છે? 17 નંબર, 18 નંબર. 18 નંબરમાં કિંમત શોધવાની છે. તો એની અંદર કિંમત શોધવાની છે, તો શું થાય? તો કંઈ નહીં, ગુણાકાર છે ને બાદબાકી છે. ધ્યાનથી જુઓ તો તમે આ બેનો ગુણાકાર કરીને પછી બાદબાકી કરો તોય ચાલે. બરાબર? અને એવી રીતે સાદુરૂપ જ આપવાનું છે. આનું કરો, આનું કરો, એટલે બધા બાદબાકીમાં આવી જશે. -6/35 ઓછા 1/14 9/35. હવે છેદ સરખા છે તો એને જોડે લઈ લો. -6 ઓછા -9/35 ઓછા 1/14. 9 ને 6 15/35. 5 તરી 15 ને 5 સત્તા 35. હવે અહીંયા લસા સરખો કરવા માટે 2 વડે ગુણવું પડે. 7 દુ 14
એટલે લસા સરખો થઈ ગયો. -7/14 એટલે જવાબ આવે -1/2. તો આ તો તમારો જવાબ -1/2. 18 નંબરનો પ્રશ્ન. 19 નંબરનો પ્રશ્ન, સમય સંખ્યાઓનો ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે ચકાસો. હવે ક્રમનો નિયમ ચકાસવા માટે આપણે સૌથી પહેલા શું કરીશું? ડાબા લઈ લઈશું. LHS શું લઈ લઈશું? -7/3 ગુણ્યા 6/5 -42/15 અને આવું જ રહેવા દો. અને RHS બરાબર 6/5 ગુણ્યા -7/3 -42/15. જો LHS બરાબર RHS આવે છે તો મતલબ કે ક્રમનો નિયમ આવડેગા. ચલો નેક્સ્ટ 19 નંબર પછી 20. કિંમત શોધવાની છે. બધું જ ગુણાકારમાં આપેલું છે અને સીધો છેદ ઉડાવવાના છે. આપણે આને વ્યવસ્થિત રીતે અલગ પેનથી છેદ ઉડાવીએ. 7 દુ 14, 5 તરી 15, 3 3 કટ, 9 9 ઉડી ગયા -1, બચ્યું શું 2 12 24, -1/12. ચલો નેક્સ્ટ 21 નંબરનો સવાલ. 3 5z - 7 - 2 9z - 11 બરાબર 4 8z - 13 -17. હવે આનું આની સાથે, 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 આનું આની સાથે 15z - 21 - 18z ઓછા ઓછા વત્તા 22 32 13 ચોક 52 ઓછા 17. હવે ZZ વાળા પદ તો 18z માંથી 15 જાય તો 3 જાય પણ કેવા ઓછા. ઓછા 22 વત્તા 21 તો વત્તા 1. 32 માંથી 5 જાય તો 27 7 ને 5 12. Z અચ્છા Z નથી એકલા છે 32. 52 માં 17 ઉમેરો તો કેટલા થાય 69. 69 ઓછા છે તો આ બાજુ જાય તો વત્તા થઈ જાય, આ બાજુ જાય તો વત્તા થઈ જશે. 35Z 70 70 ભાગ્યા 35 35 દુ 70 બે જવાબ આવે. કેટલા? બે જવાબ. ચલો એના પછી આગળ ઉકેલ શોધો. ક્વેશ્ચન નંબર 22. 6x + 1/3 + 1 બરાબર x - 3/6. 6x + 1 લસા લઈ લો. 6x + 4/3 બરાબર x - 3/6. હવે આ બાજુ જશે. આ પદ લખવાનું છે. ચલો હું લખી જ દઉં છું. હું ડાયરેક્ટ ઉડાવવાનો હતો પણ નથી ઉડાવવું. પછી કહેશે સર તમે તો ડાયરેક્ટ ઉડાવી તો તમારા માર્ક્સ કેમ કાપી લીધા? આ છગડો ભાગાકારનો હતો એ અહીંયા આવે તો ગુણાકાર. 6 દુ 12x 4 દુ 8 12x માંથી x જાય -11. આ બધા જ દાખલા ચોપડીના છે. કેવા? -1. તો જવાબ આવી ગયો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23 થઈ ગયો. 22 થી 23 ઓકે. બાકી આ પણ ટેક્સ્ટ બુકનો છે દાખલો પણ આમાંય બધાના જાડા થઈ ગયા હશે
કારણ કે માઇનસની નિશાની અંદર જાય તો ચિહ્ન બદલવાનું ભૂલી ગયા હશે. છેદમાં કશું ના હોય તો 1 લઈ લેવાનું. 2m ઓછા m વત્તા 1 છેદમાં 2. આ ઓછાની નિશાની અંદર જાય તો બધાની નિશાની બદલાઈ જાય. 3 ઓછા m વત્તા 2 છેદમાં 3. 2 માંથી 1 m જાય તો m વત્તા 1. 5 ઓછા m. હવે ત્રગડો અહીં જશે, બગડો અહીં જશે. આનું આની સાથે, આનું આની સાથે. ઓછા 2 આ બાજુ જાય તો શું થાય? વત્તા 2. 10 ઓછા 3 એટલે 7. 5m. m બરાબર 7/5. આ તમારો થઈ ગયો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 24. ભાઈ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. ભાગાકારની રીત એટલે કેવી રીતે? આવી રીતે. ઓકે, 5 5 25. 5 ના ડબલ 10. 10. હવે 10 ને ઘડિયામાં 63 કરતા નાની સંખ્યા કઈ? તો 10 6 60. એટલે 106 ગુણ્યા 6 કરો તો તમારો જવાબ આવી જાય. તો આ 56 નો વર્ગ છે. તો અહીંયા લખવાનું 56 નો વર્ગ બરાબર. એના પછીનો દાખલો 25. 576 નું વર્ગમૂળ શોધો. ભાગાકારની રીતે. ઓકે, 2 દુ 4. ઉપરથી ઉતર્યો 76. 2 ના ડબલ 4. 4 ચોક 16. 0 0 0. તો આ કોનો વર્ગ છે? ચલો એના પછી 26 નંબરનો સવાલ. એક નિશાળમાં કુલ 2401 વિદ્યાર્થીઓ છે. વ્યાયામ શિક્ષક તમામ વિદ્યાર્થીઓને એવી રીતે હાર અને સ્તંભમાં ઊભા રાખવા માંગે છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન થાય. તો આપણે હાર અને સ્તંભની સંખ્યા સમાન કરવા માટે ભાગાકારની રીત વાપરીશું. 4 ચોક 16. 16 ને 6 22. 8 ઉપરથી ઉતર્યા 0 1. 4 ના ડબલ 8. હવે 8 ના ઘડિયામાં અહીંયા તો વધી જશે તો આપણે 9 ટ્રાય કરીશું. 9 9 81 નો 8. 8 9 72 ને 8 80. તો 9. તો અહીંયા તમારે હાર અને સ્તંભની સંખ્યા કેટલી? તો 49. કેટલી થશે? હાર અને સ્તંભની સંખ્યા 49 થશે. ચલો નેક્સ્ટ. એના પછી સેક્શન સી ચાલુ થાય છે. આપણે સેક્શન સી નો આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 માં આ વિડીયો બનાવીએ એટલે તમને બોરિંગ ના થઈ જાય. તો આઈ હોપ કે તમને તમારા ડાઉટ્સ અને તમે ક્યાં ભૂલ કરી છે ખબર પડી હશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2 માં, જેમાં સેક્શન સી અને સેક્શન ડી વિશે વાત કરીશું.